જ્યારે આપણે કોઈ ઓનલાઈન ખરીદી કરીએ અથવા તો માર્કેટમાંથી ખરીદી કરીએ તો આ રીતના બોક્સ આવતા જ હોય છે. તો આજના વિડીયોમાં આપણે એ જ શીખીશું કે આવા દરેક બોક્સના કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો અહીં મેં આ રીતે એક બોક્સ લીધેલું છે, જે ઓનલાઈન ખરીદી કરતાં આ રીતના બોક્સ આવતા હોય છે. તો જુઓ, પહેલાં તો આપણે આ બોક્સને અહીંથી કટ કરી લઈએ. આ પાર્ટ છે જે ઓપન કરી દેવાનો છે. આ રીતનું જે નાનું બોક્સ આવતું હોય તેનો આપણે ઉપયોગ કરીશું. ત્યાર પછી આ રીતનો જે એક્સ્ટ્રા પાર્ટ હોય તેને પણ આપણે કટ કરી દઈએ. જુઓ, કંઈક આ રીતે આપણે બોક્સને શેપ આપી દઈએ. ત્યાર પછી આ બોક્સમાં તમે કલર કરી શકો અથવા તો કોઈ રંગીન કાપડ હોય તે લગાવી શકો, અથવા તો આ રીતે વોલપેપર હોય તો તમે વોલપેપર પણ લગાવી શકો છો. તો મેં અહીં વોલપેપરનો ઉપયોગ કર્યો છે. આ રીતે વોલપેપર તેના માપનું કટ કરી અને આમાં વોલપેપર આપણે લગાવી દઈએ. જુઓ, તમે કલર કરી શકો, કાપડ લગાવી શકો. અહીં મેં આ રીતે વોલપેપર આમાં ચોંટાડી દીધું છે. જુઓ, ત્યાર પછી પુઠ્ઠું સવડું કરી અને હવે આપણે આ બોક્સને આ રીતે અટેચ કરવાનું છે. હવે તેને તમે ગ્લુ ગનથી આ રીતે ચોંટાડી શકો અથવા તો સેલો ટેપનો પણ ઉપયોગ કરી શકો. ગ્લુ ગન ન હોય તો આ રીતે તમે સેલો ટેપથી પણ તેને સરળતાથી ચોંટાડી શકો છો. જુઓ, આ રીતે આપણે બોક્સને શેપ આપી દઈએ. ત્યાર પછી આપણે બોક્સના અંદરના પાર્ટમાં આ રીતે કલર કરી દઈએ, જેથી કે બોક્સ છે ખાલી ખાલી ન લાગે. આ રીતે કલરનો મેં ઉપયોગ કર્યો છે. હવે તેને સુકાવા માટે રાખી દઈએ. થોડી વારમાં તે સુકાઈ જશે. ત્યાર પછી આ બોક્સમાંથી આપણે જે એક્સ્ટ્રા પુઠ્ઠા જે હતા, એક્સ્ટ્રા પાર્ટ કટ કર્યો હતો, તેના આ રીતે નાના નાના ચોરસ ટુકડા કરી લઈએ. અને ત્યાર પછી બીજા એક્સ્ટ્રા એક પુઠ્ઠામાંથી મેં આ રીતની 2 સ્ટ્રીપ પટ્ટીઓ કટ કરેલી છે. જુઓ, હવે આ પટ્ટીઓમાં પણ આપણે કલર કરી લઈએ. ત્યાર પછી આ જે 2 મોટી આપણે પટ્ટીઓ કટ કરી છે તેમાં ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આ રીતે તેમાં લગાવી દઈએ. આ જે બોક્સને આપણે રેડી કર્યું છે તેમાં આ રીતે આ 2 પટ્ટીઓ લગાવી દઈએ. ત્યાર પછી આપણે જે આ નાના નાના ચોરસ ટુકડા રેડી કર્યા છે તેને પણ ગ્લુ ગનથી આ રીતે આપણે નાના નાના બોક્સ બનાવી અને લગાવી દઈએ. તો દરેક ટુકડાને આપણે આ રીતે આમાં ચોંટાડી દેવાના છે. ગ્લુ ગનની જગ્યાએ તમે ફેવિકોલનો પણ ઉપયોગ કરી શકો છો, વ્હાઇટ ગ્લુનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે આમાં નાના નાના બોક્સીસ બનાવી લેવાના છે. હવે તેને ખોલ બંધ કરવા માટે આપણે એક હેન્ડલ બનાવીશું. તો તેના માટે આ જે કાચું રબડ આવતું હોય તેનો મેં ઉપયોગ કર્યો છે. અહીં ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને આ રબડને આપણે અહીં ચોંટાડી દઈએ. જુઓ, જેથી કે સરસ એક હેન્ડલ બનીને રેડી થઈ જાય. તમે અહીં રબડની જગ્યાએ દોરી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી મારા પાસે એક જૂનો ડ્રેસ હતો, તેમાં આ રીતના એક ફેન્સી બટન હતું, તો તે મેં કાઢી લીધેલું હતું. તો તે બટનનો આપણે અહીં ઉપયોગ કરીશું. તમારા પાસે કોઈ પણ આવી વેસ્ટ વસ્તુ હોય ને જે ક્રાફ્ટિંગમાં કામ આવે એવી હોય તો તમે તેને સાચવીને રાખી દો, તો આ રીતે ક્રાફ્ટમાં યુઝ કરી શકો. તો અહીં એક વેસ્ટ બોક્સમાંથી સરસ મજાનું જ્વેલરી બોક્સ બનીને રેડી થઈ ગયું છે. આમાં તમે બધી જ ઇયરિંગ્સ રાખી શકો અથવા તો આ રીતના નેકલેસ હોય તે પણ તમે રાખી શકો છો. ખૂબ જ સરસ અને કામની વસ્તુ છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. ફરી મેં અહીં એક ઓનલાઈન શોપિંગમાં જે બોક્સ આવતું હોય તે લીધેલું છે અને તેમાં જે પણ આ એક્સ્ટ્રા પાર્ટ છે તે બધો જ આપણે કાઢી નાખીએ. આ રીતે કટ કરી લઈએ. જુઓ, આ રીતનું આપણે બોક્સ રેડી કરવાનું છે. હવે આ જે પાર્ટ છે તેને આપણે વધુ મજબૂતાઈ આપવા માટે અહીં આપણે બ્રાઉન ટેપથી તેને ચોંટાડી દઈએ, જેથી કે જે છે બેઝનો પાર્ટ છે તે મજબૂત બની જાય. ત્યાર પછી આ બોક્સમાં તમે કલર કરી શકો, કાપડ ચડાવી શકો અથવા તો આ રીતનું જો વોલપેપર હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મેં અહીં આ વોલપેપરનો ઉપયોગ કર્યો છે. આ બોક્સમાં આપણે આ રીતે વોલપેપરને લગાવી દઈએ. તો જુઓ, કંઈક આ રીતે મેં આ વોલપેપરને આમાં લગાવી દીધેલું છે. ત્યાર પછી આપણે એક કાર્ડબોર્ડનો આ રીતનો ચોરસ ટુકડો લઈશું અને તેને આ રીતે આપણે મિડલમાં લગાડવાનો છે. તો તેમાં પણ પહેલાં આપણે વોલપેપર લગાડી દઈએ. જો તમે કલર કર્યો હોય તો તમે કલર કરી શકો છો. તો અહીં મેં વોલપેપર લગાડી દીધું છે અને આ રીતે તેને ગ્લુ ગનથી ગ્લુ ચોંટાડી અને આપણે અટેચ કરી દઈએ. ત્યાર પછી મેં અહીં 5 પુઠ્ઠા કટ કર્યા છે. જુઓ, એક ચોરસ પુઠ્ઠું મોટું, તેનાથી એક નાનું અને તેનાથી 3 પુઠ્ઠા નાના. આ રીતે તો જે મોટું ચોરસ શેપ કટ કર્યું છે તેને સાઈડમાં રાખી દઈએ અને બીજા જે પણ ચોરસ શેપ છે તેને આ રીતે આપણે અટેચ કરી લઈએ. તેના માટે તમે સેલોટેપનો ઉપયોગ કરી શકો છો. જુઓ, આ રીતે આપણે આ બધા જ પુઠ્ઠાને ગોઠવી અને સેલોટેપ લગાવી દઈએ અને એક નાનું બોક્સ જેવો આકાર બનાવીએ. જુઓ, આ રીતે સેલોટેપ લગાડતા જઈએ અને તેને ચોરસ રીતે આપણે ગોઠવી લઈએ. આ રીતે એક બોક્સનો આકાર આપી દઈએ. જુઓ, તો કંઈક આ રીતનું આપણે રેડી કરવાનું છે. ત્યાર પછી જે આ મોટો ચોરસ શેપ રેડી કર્યો હતો તેને આ રીતે ફ્રન્ટમાં લગાડીએ. જુઓ, તેને પણ સેમ એ જ રીતે આપણે સેલોટેપથી લગાડી દેવાનું છે. તો કંઈક આ રીતનું એક બોક્સ રેડી થઈ જશે. હવે
ત્યાર પછી તેમાં પણ આપણે વોલપેપર લગાવી દઈએ. આ જે વોલપેપર આપણે આમાં લગાવ્યું છે તે જ વોલપેપર આપણે અહીં પણ આ બોક્સમાં લગાવી દઈએ. તો કંઈક આ રીતનું બોક્સ બનીને રેડી થઈ જશે. હવે તે જ માપનું મેં અહીં બીજું પણ આ રીતનું એક બોક્સ રેડી કરેલું છે. તો તેમાં પણ આપણે વોલપેપર લગાડી દઈશું. આ રીતે જ વોલપેપર અહીં પણ ચોંટાડી દઈએ. તમે કલર કર્યો હોય તો કલર કરી શકો. તો અહીં મેં બંને જ બોક્સમાં આ રીતે વોલપેપર લગાડી દીધેલું છે. ત્યાર પછી એક પુઠ્ઠાની આ રીતની પટ્ટી લઈ અને તેને આ રીતે રાઉન્ડ વાળતા જઈ અને અહીં કટ કરી અને આ રીતે ગ્લુગનથી આપણે ગ્લુ ચોંટાડી અને આવો રાઉન્ડ શેપ રેડી કરવાનો છે. તો આવા આપણે 4 પાયા રેડી કરવાના છે. આ છે જે આપણે આ ઓર્ગેનાઇઝ બનાવી રહ્યા છીએ તેના પાયા બનાવી રહ્યા છીએ. હવે તેમાં પણ આપણે આ રીતે વોલપેપર લગાવી દઈએ. તો અહીં મેં આ 4 જે બનાવ્યા છે પાયા તેમાં આ રીતે વોલપેપર લગાડી દીધેલું છે. તો કંઈક આ રીતે આપણે વોલપેપર લગાડી દઈએ અને હવે આ જે ઓર્ગેનાઇઝ આપણે બનાવ્યું છે તેમાં આ 4 પાયાને આપણે ચોંટાડી દઈએ. જુઓ, તો અહીં આપણે આ 4 પાયાને ગ્લુ ગનથી આ રીતે ગ્લુ લગાવી અને ચોંટાડી દઈએ, જેથી કે સરસ મજાની તે મજબૂતાઈથી ચોંટી જાય. તો અહીં આ રીતના પાયા રેડી છે. હવે આ જે 2 બોક્સ બનાવ્યા છે તેને આપણે અહીં અટેચ કરવાના છે. તો આ રીતે આ બંને બોક્સને તમે આમાં અટેચ કરી શકો છો. ત્યાર પછી જે પણ વેસ્ટ બોટલ હોય તેના મેં 2 અહીં ઢાંકણ લીધેલા છે. તો તેને હેન્ડલ તરીકે લગાવીશું. તો અહીં આ ઢાંકણને તમે આ બોક્સમાં ચોંટાડી શકો છો, જેથી કે આપણે સરસ રીતે આ બોક્સને ખોલબંધ કરી શકીએ. જુઓ, સરસ મજાના અહીં ખાના બનીને રેડી થઈ ગયા છે. તો સરસ મજાનું એવું અહીં એક ટેબલ બનીને રેડી થઈ ગયું છે, જેમાં તમે ઘણી બધી વસ્તુઓ રાખી શકો અને આ રીતે ફ્લાવર પોટ પણ રાખી શકો છો. ખૂબ જ સરસ મજાનું એક ટેબલ બનીને રેડી થઈ ગયું છે. તો આઈ હોપ આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ફરી મેં અહીં આ રીતે એક ઓનલાઈન શોપિંગનું એક બોક્સ લીધેલું છે. હવે આ બોક્સમાંથી આપણે આ એક પાર્ટ દૂર કરી દેવાનો છે. જે 4 ભાગ આવતા હોય તેમાંથી આપણે આ 4 દિશામાંથી એક બાજુનો પાર્ટ કટ કરી નાખીએ અને ત્યાર પછી જે પણ એક્સ્ટ્રા પુઠ્ઠા આ રીતના હોય તેને આપણે કટ કરી લઈએ. જુઓ, તો કંઈક આ રીતની આપણે 3 બાજુવાળું શેપ રેડી કરીએ અને તેને આ રીતે ક્રોસમાંથી કાપી લઈએ. જુઓ, કંઈક આ રીતે આપણે એક સુપડી જેવો આકાર રેડી કરીશું. જુઓ, આ રીતે આપણે રેડી કરવાનું છે. આ રીતે કટ કર્યા પછી આપણે જે પાર્ટ અહીંથી આ રીતે કટ કર્યો હતો તેને આપણે ઉપયોગમાં લઈશું. તો બીજી આપણે એક પુઠ્ઠાની પટ્ટી લઈ અને તેમાં આ રીતે આપણે તેને જોઈન્ટ કરી દઈએ. તો તેને સેલો ટેપથી તમે ચોંટાડી શકો છો. તો અહીં આપણે સેલો ટેપ લગાવી દઈએ. તો જુઓ, તમે જોઈ શકો છો આ રીતે મેં સેલો ટેપ લગાવી અને આ 2 પુઠ્ઠાને અહીંથી જોઈન્ટ કરી લીધેલા છે. હવે તેમાં પણ આ વોલપેપર આપણે લગાડી દઈએ. તો આખા જમાં આપણે વોલપેપર લગાડી દેવાનું છે. તો અહીં મેં આ આખા જ બોક્સમાં આ રીતે વોલપેપર લગાડી દીધેલું છે. હવે આ પાર્ટ જે આપણે એક્સ્ટ્રા બનાવ્યો છે તેને આપણે અહીં અટેચ કરીશું. તો તેના માટે ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે અટેચ કરી અને આપણે 2 પાર્ટ બનાવીએ. હવે આપણે જે પહેલાં ટેબલ રેડી કર્યું હતું ને તેના પર આપણે આને અટેચ કરી દઈએ. હવે તેને તમે ગ્લુગનથી લગાવી શકો. ત્યાર પછી ફરીથી મેં આ નાનું બોક્સ લીધેલું છે. આ બોક્સમાં પણ આપણે આ વોલપેપરને ચોંટાડી દઈએ. આવું આપણે ઘણીવાર નાનું બોક્સ પણ આપણી પાસે હોય તો તેનો પણ આ રીતે ઉપયોગ કરી શકાય. તો મેં અહીં આ રીતે વોલપેપર લગાડી દીધેલું છે. તેને પણ ગ્લુગનથી ગ્લુ લગાવી અને આ રીતે સાઈડમાં અટેચ કરી દઈએ. તમે આમાં કલર પણ કરી શકો અથવા તો તમે એવું કોઈ કાપડ હોય તે પણ લગાવી શકો, વોલપેપર હોય તો તે લગાવી શકો. ત્યાર પછી અહીં મેં નાના કાર્ડબોર્ડનો એક ટુકડો લગાવ્યો છે. આ રેડી છે આપણું સરસ મજાનું ડ્રેસિંગ ટેબલ. આમાં તમે ઘણી બધી વસ્તુઓ રાખી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો. તમે આમાં સ્ટેશનરીનો સામાન રાખી શકો છો અથવા તો તમે ડ્રેસિંગનો સામાન રાખી શકો છો. મલ્ટીપર્પઝ યુઝમાં લઈ શકો છો. ખૂબ જ સરસ મજાનું એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. આઈ હોપ કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.